અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગરીબોને બેઘર કરી કોન્ટ્રાક્ટ માફિયાઓ બેફામ બન્યા છે. ગરીબોએ એમના હકના મકાન માંગતા જીવથી મારી નાખવાની ધમકીઓ, દસ્તાવેજમાં ગોલમાલ અને સરકાર સાથે છેતરપિંડી અને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને કૌભાંડ કરવામાં આવ્યું. ગરીબ માણસોએ હક માંગતા તમને બેઘર કરી રોડ પર રખડતા કરી નાખ્યા. સરકારની આંખો બંધ કે પછી ભ્રષ્ટાચાર? ગરીબોના કોન્ટ્રાક્ટ માફિયાઓ ખાઈ ગયા. બુલડોઝર કોણે ફેરવ્યું? અમદાવાદ નારોલ ખાતે. અમદાવાદ નારોલ વિસ્તારમાં ચામુંડાનગરમાં વર્ષોથી રહેતા અને 2019માં સ્કીમ આવેલ રીડેવલપમેન્ટના નામે છેતરપિંડી બિલ્ડરે ગરીબોના મકાન વગર કરી નાખ્યા. તે નાસ્તાની કોની એક જ માપ મકાનની સામે મકાન અને મકાન માંગવા જાય, એમનું ભાડું માંગવા જાય બિલ્ડર અને એમના માણસો દ્વારા, અને જ્યાં સ્થાનિક આગેવાનો દ્વારા મારી નાખવાની ધમકી. હવે આ ગરીબ લોકો જાય ત્યાં સરકાર પાસે એક જ આશા, અમને મકાનની સામે મકાન આપો, અમે અહીંયા વર્ષોથી રહ્યા છીએ. એમની પાસે બધા પુરાવા છે, છતાં બિલ્ડરના પેટનું પાણી પણ આવતું નથી. લોકોને હવે મીડિયાનો સારો છે. અમારી ચેનલ ઇન્ડિયા 24 ન્યૂઝના રિપોર્ટર દ્વારા ભ્રષ્ટાચારનો બહાર પાડવા એક અભિયાન ચલાવવામાં આવેલ. ન્યૂઝ રિપોર્ટર અરવિંદ બાકોલા, અમદાવાદ. એ અહીંના અંદરના જ માણસો 300 રૂપિયા કાપીને ચેક લઈ લે, પાછા રિટાયર. બરાબર. આ રેકોમેન્ડ નહીં આ 10,000 આપો તમારે રેકોમેન્ડ. તારે એમ જ કે છે કે તમે આ જે કરી રહ્યા ના બધું કે તમને મકાન નહીં મળે કે કાયદેસર તમારાથી જે થાય એ કરી લો. તો સાહેબ અમે કાયદેસર તો કરી રહ્યા, અમે શું ગુનો કરી દીધો છે કે તમે જેટલા બે વિનંતી કરવા લખીબેન ને રંજનબેન ને એમ કરીએ ને કે તમે તો નવા છો, તમે તો કાલે જ આયા, તો અમે નવા છીએ. કેવા આધાર ઉપર અમને ચેક ખાલી આલ્યો છે, મકાન નતો તમને કેવા આધાર ઉપર આલ્યો? તમે અહીંયા આવશો ને તમે પછાર ખાઈને મરશો ને ઉપર શીખે તોય તમને મકાન નહીં મળે. નવા હતા, જૂના હતા, મકાન હતું ને અમારું. તમે અરજી આલી? હા, ના નહીં આપી. અરજી આપો, આપવાની અરજી આપી દેજો. એ તો 20 લાખ થાય 25 લાખ થાય તો તમને મકાન નહીં આવવાનું. તમારું મર્ડર બહુ કરશો ને તો મર્ડર કરાવવાનું. એવું સત્ય ક્યાં અહીંના અંદરના? આપની સમસ્યા છે? અમારે ત્યાં સાહેબ આઈકન બધા સાહેબો આવ્યા હતા 2017ના મય. અમારે ત્યાં એમ કે તમારા આઈકન મકાનો પાડી એમને તમને મકાનો અહીં મળી આવીશું. ત્યાં સુધી અહીંયા સ્કીમ છે, ત્યાં સુધી તમને મકાન મળી જશે. કે જેનું છાપરું છે ત્યાં તમને મકાન બની આપશું. તમારો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જે પણ પુરાવો હશે એ સાહેબ અમે ચલાવી લઈશું. તો સાહેબ અમે ના પાડ્યું તો પણ અમારા અહીંના આગેવાનો હતા એમને ઊભા કર્યા છે કે તમારી વસ્તી છે, તમે આગેવાનો થઈને બધા થઈને કર્યા લો. એ આગેવાનો અમારા આવ્યા હતા બધા કે તમે આ બધું આપણે ભરાઈ દઈશું, તમારું મકાન અમે બધા થઈને હલાવશું ને આપણે બધા થઈને કે લડીશું. કે તો એમને એવું કીધું છે કે તમારું જે બી હશે પુરાવો અમે ચલાવી લઈશું. તો સાહેબ અમારો સર્વે કરવાયા, પછી 17માં સર્વે કરાયા, 19માં મકાન પાડ્યા. સાહેબ અમારા બધા ડોક્યુમેન્ટો આપ્યા, એમને મકાન પાડ્યું. પછી એમના ફાઇલનો પુરાવો આપ્યો છે સાહેબ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જે પણ હશે તમારું કે અમે આઈકન ચલાવી નાખશું. કે તમે કાયદેસર અહીંના રહેવાસી હશો, તમારા ડોક્યુમેન્ટ અહીંના બોલાતા હશે તો કે તમને કાયદેસર અમે મકાન આપીશું. પછી એમને સાહેબ અમે મકાન અમારું પાડી દીધું ને અમે એમને આપ્યું. કે એમને પછી એમને ભાડા કરાર ચાલુ કર્યા છે. સાહેબ ભાડા કરાર એમને ચાલુ જ રાખ્યા છે, એમને ભાડું અમારું રોક્યું નથી. પછી એમને મકાનો પાડ્યા વખત કોઈ એમને આવી વાત નથી કરી કે ચેરેસી તમે 2010નો પુરાવો લાવો. કે તો અમારા પુરાવાના પૈસા સાહેબ અમારા સભ્ય હતા એમને માંગ્યા. એમને રંજનબેન, લખીબેન, હીરાભાઈ એવી રીતના બધા આઈકન હતા. કે તમે 11 હતા અને એમને એવું કીધું કે તમારા જોડે 2010નો પુરાવો નથી, આ એના પૈસા અમે લઈએ છીએ. કે તમારે 2010નો પુરાવો આપવાનો નથી. હા, એમને બધાને સાહેબ મકાનો, કોઈના 5 મકાન, કોઈના 6 મકાન છે. સાહેબ અમારું 1 મકાન તો એમના એમની રીતે જેટલા આગેવાનો એમને સાહેબ અમને તો કોઈ એવી ખબર પડે પણ એમને ઉપરથી એવી રીતનું કેવી રીતનું લખાવીએ, કેવી રીતનું એમને એમાં કેટલા બહારના આવી ગયેલા છે ને કેટલા પણ અમે અહીંના રહેવાસી છીએ તો અમને કોઈ હિસ્સો નથી મળ્યો ને. અમે કહેવા જઈએ તો સાહેબ કોઈ અમને જવાબ આપતું નથી. અમે કહેવા જઈએ તો અમારા જોડે એમ કે તમે 2010નો પુરાવો લાવો, તમારી ચાવી પડી, આ મકાન પડ્યું. કે
અને તો અમે કીધું કે તમે અમને બહારના માણસોને કેવી રીતે મકાન આપ્યા લોકોએ? બહારના કોને આપ્યા? એ તો હવે સાહેબ અમે બી એ જ કહેવા માંગીએ કે તમને અમને ક્યાં પુરાવા છે મકાન આલ્યા? અમારા પુરા અમે આઈના છીએ તોય તમે અમને નથી આપતા મકાન, અને તમે તો ડાયરેક્ટ બીજાઓની વાત કરીને કેવી રીતનો ડ્રો 244 મકાનનો ડ્રો થયો તો સાહેબ અત્યારે અમને એવું બતાવશે કે આ 3 જ બિલ્ડિંગનો ડ્રો થયેલો છે અને 3 થી 4થી બિલ્ડિંગનો બી ડ્રો એનામાં બી સાહેબ રહેવા આવી ગયેલા છે, પણ અમને કોઈ જવાબ આપતું નહીં. અમે કહેવા જઈએ તો અમે તો કોઈ મકાનનું નથી કીધું કે અમારું ભાડું આપો, તો એમને ભાડું આપ્યું નથી કે હવે ઉપરથી જ બંધ થઈ ગયું છે કે તમારો કોઈ એ નહીં. તમે સાહેબ સભ્યને પૂછવા જઈએ તો કે ઉપરથી ઓર્ડર નથી, પેલાના પૂછવા જઈએ ચેક આપવા વાળા કે તમે પહેલા અમને શું આધારથી ચેક આપ્યા, અમારો પુરાવો નતો ચાલતો તો તમે અમારા આધાર કાર્ડ પર ચૂંટણી કાર્ડ પર તમે ચેક શું એ વચ્ચેથી જ તમારે રોકી દે કે તમારો પુરાવો નહીં ચાલે. તમને કેટલા ભાડા આપ્યા બિલ્ડરે? અમને ભાડું આલ્યું કમથી કમ 7 વર્ષથી ભાડું આપ્યું. એ ત્યાં સુધી અમને એવું નથી કીધું કે તમારો આ પુરાવો લાવો. જ્યારથી મકાનનો ડ્રો થયો ને પછી જ અમારું બધું બંધ કરી નાખ્યું છે સાહેબ એમને. તમારા આગેવાનો તમારે લીધા પૈસા? અમે આગેવાનોને આલ્યા તો અમે કીધું કે અમે પુરાવો સનો આપીએ. અમે 2010 ના પુરાવાના અમે 7 લાખ રૂપિયા તમને 10,000 કરીને ઉઘરાઈને આપ્યા છે, તો અમે પુરાવો સનો આલીએ અને એ છતાં બી એમને અમારો પુરાવો ઓરિજિનલ ફોટા લઈ ગયા છે ચૂંટણી કાર્ડ. 7 લાખ રૂપિયા એમને 6 થી 7 વર્ષ થઈ ગયા સાહેબ. કોને આપ્યા? એમના જે આગેવાનો રંજનબેન લકીબેન એમને કાઉન્ટર લગાવીને કે તમારો પુરાવો અમે કાઢી આપશું, કે તમારા ચૂંટણી કાર્ડ બી આપો, એવી રીતનું સાહેબ અમે અમારા ચૂંટણી કાર્ડ આપ્યા, અમે એમને પૈસા આપ્યા, પણ કોઈ અમને જવાબ જ નથી આપ્યો. ચૂંટણી કાર્ડ નું કહેવા જઈએ તો શું કહેવાશે કે બિલ્ડરે ખોવી દીધા કે હવે કે તમે ઓનલાઈન પર. સાહેબ અમે કેવી રીતના ઓનલાઈન પર કાઢીએ? બિલ્ડરની કંપની કઈ છે? બિલ્ડરની કંપની યશ નંદન સાહેબ છે. આ યશ નંદન ની સર સાહેબ અમે તો અભણ છીએ, અમને કોઈ એટલી બધી જાણ પડતી નહીં. હવે અમે જયારે મ્યુનિસિપાલિટીમાં બી કહેવા ગયા ને તો મ્યુનિસિપાલિટીમાં જવાબ કેવો આલ્યો છે સાહેબ કે મ્યુનિસિપાલિટી વાળા કે અમારે કોઈ લાગતું વળગતું નહીં, તમારા મકાન અમે મ્યુનિસિપાલિટી વાળા પાડવા આયા નથી કે. તો કે તમારો તો જે બિલ્ડર પાડવા આવ્યો ને તો બિલ્ડર અમને જે લખીને આપશે એ અમે કબૂલ મંજૂર છે ને અમે પોતે તમને આપીશું કે અમે તમારા પાડવાની. તો કે તમે અમને મ્યુનિસિપાલિટી કેમ બતાવો? મેં કીધું કે અમારા મકાન પાડવાની આ મ્યુનિસિપાલિટી વાળા, અને મ્યુનિસિપાલિટી અમને થોડી ચેક આલે છે સાહેબ, બિલ્ડર ચેક આપે છે અમને. મ્યુનિસિપાલિટી પુરાવા એને લેવાતા તો પહેલા માંગણી કરવી જોઈએ કે જૂનો પુરાવો હશે એને મળશે, તમે મકાન જ ખાલી લે. નકર નહીં મળે તો અમે અમારી રીતે સાપડા ના પડાવત. કેટલા વર્ષથી રહો અહીંયા? અહીંયા અમે 17 વર્ષથી રહી છીએ. તમે પુરાવા આપી દીધા? આપી દીધા બધા. તમે શું કહેવા માંગો છો? બોલો સાહેબ આટલા વર્ષથી અમને બધું સર્વે કર્યો. અમે પહેલા તો પેટમાં ઘૂસી ગયા અમારા મકાન ફરાવવા માટે કે અમે છીએ કે તમને મકાન આપીશું, કે તમે આગેવાનો ઘેર આવ્યા ને ઊંઘવા નતા દેતા, તમને મકાન અલાઈશું અમે કે અમારી જવાબદારી છે. હવે અમારું મકાન એવી જાતનું એમને કીધું અમને સર્વેમાં કે અમારી પાસે આ પુરાવો છે, બીજો કશું પુરાવો નથી. તો કે આ આધાર ઉપર તમને મકાન મળશે બેન, બીજા કોઈ આધાર ઉપર નહીં મળે. તમે અરજી આપી છે? અરજી આપી છે, આ નારોલ પોલીસ ચોકીમાં અરજી આપી છે, પછી મ્યુનિસિપાલિટી કોઠામાં અરજી આપી છે, પછી અમે બધી જગ્યાએ શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે એક જ આશા રાખીએ ને એક જ વિનંતી રાખીએ કે અમને અમારું મકાન આપે, નકર અમને અમારું છાપરું જેવું હોય તો એવું છાપરું અમને બની આપે સાહેબ. કેમ કે અમારા જોવા તાર ભાડા વાળાઓ કાઢી નાખ્યા, જોવા ભાડા કરારો વારીએ ઘરે ભાડા કરાર અમારે બદલવાના હોય છે. છોકરા નાના નાના અમે ધંધા કરીએ કે આ કરીએ, આ ભાડા કરારો અમારે લખીને આલવા પડે છે. રહેવાનું તો ચોમાસામાં ચોમાસામાં તારે રોડ પર ફરી રહ્યા છે સાહેબ, તો અમને મકાન અપાવો તારે તમારી મહેરબાની છે ને તમારો શુક્રિયા છે સાહેબ. પૈસા આપ્યા તમારા સભ્ય 7 લાખ રૂપિયા લેલા છે. હવે અમે વાડીએ ઘરે પૈસા કેસી લાવીને લે, એમને બીજું કઈ નહીં માંગતા, પૈસા જ માંગે છે. અમને હવે મકાન પુરાવાના અમે સાહેબ રૂપિયા આપ્યા છે કાયદેસર. અમે તમે જ્યાં કહેશો તો અમે કબૂલ મંજૂર કરવા છીએ કે અમે 7 લાખ રૂપિયા આપેલા છીએ અને આ રૂપિયા સભ્યને અમે આપેલા છે. સભ્ય બિલ્ડરને બતાવે અને બિલ્ડર સભ્યને બતાવે. તો સાહેબ અમે કહીએ કોને? અમે કોને કહીએ 7 લાખ રૂપિયા કે અમે ઝાડું કીધું તો અમે લાઈને આપી દઈએ? બિલ્ડરનું નામ છે અમારો સર્વે કરવા આવ્યો તો કલ્પેશભાઈ આવ્યો હતો. કલ્પેશભાઈ, ઉર્વેશીબેન, કૃષ્ણાબેન, નિકુલભાઈ એ બધા અમારો સર્વે કરવા આવ્યા હતા. અને અત્યારે પછી ખાલી મકાનોનો સર્વે કરો, કેટલા વેચાઈ ગયા, કેટલા ભાડે જતા રહ્યા. તો અમે જૂના માણસ રખડીએ છીએ, અત્યારે બધી બિલ્ડિંગોમાં નવા માણસ ભર્યા છે.
2019 વાળા રખડે છે ને 2020 વાળા અંદર રહે છે. એમને તો જે- અમારે કેવી રીતે રહેવાનું સાહેબ? સાહેબ એમને મકાન મળ્યું, એમને કઈ ફાઇલ પર મકાન મળ્યું, એમની ફાઇલ ચેક કરો સાહેબ, અમારી ફાઇલ ચેક કરો. એમની 19 ની હશે તો અમારી બી 19 ની ફાઇલ છે. એમની ફાઇલ ચેક કરી લો છો તમે. અમને મકાન મળ્યા ને આ 170 મળ્યા કે 175 મળ્યા, એમને અમારે કહી લે પણ એમની તમે ખાલી ફાઇલ ચેક કરો કે આ ફાઇલ કયા સાલમાં બનાવેલી છે અને પછી અમારી ફાઇલ ચેક કરો સાહેબ. ફાઇલમાં સિસ્ટમ અલગ અલગ છે સાહેબ. કઈ સિક્કા વાળી બે સિક્કા વાળી છે, અમુક 3 સિક્કા વાળી, અમુક 3 સિક્કા છે, અમુક 2 સિક્કા છે. પણ સાહેબ અમે જૂના પહેલો સર્વે કરવાયેલા, અમારા પહેલા સર્વે ની ફાઇલ છે સાહેબ, 2019 ની છે અમારે. સાહેબ, જૂનમ જૂની. અને અમને કોઈ બીજી વાત કીધું નહીં. આ જૂનમ જૂની ફાઇલ જોવા જાય તો આપણી આ અને અત્યારે તમે ફાઇલ ચેક કરાવશો તો 2 સિક્કા વાળી ફાઇલ આ નીકળશે. શું પુરાવા છે આ ફાઇલ બનાવેલી છે એમને? કેવા આધાર કોઈ ઉપર બનાવી? અરે ના, અમારો પુરાવો ના ચાલતો તો તમે લખીને અમને આપો કે તમારો પુરાવો નહીં ચાલે, કે અમારું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તમે એવું લખીને આલો કે તમારો કોઈ પુરાવો નહીં ચાલે તો અમે માનીએ, તો અમને પછી અગાડી બી પગ ભરતા આવડે. અમે સરકાર જોડે એવી વિનંતી કરી કે સાહેબ જ્યાં અમારું મકાન હતું ત્યાં અમને એમની વિનંતી કરી હતી કે તમારું જ્યાં મકાન છે ત્યાં તમને મકાન મળશે. અને અત્યારે સાહેબ ચેરેસી અમને આવી વાત કરી છે કે હવે પુરાવો લાવો, તો અગાડી તો અમારા જોડે પુરાવો માંગ્યો નહીં. અને સાહેબ પૈસા આપ્યા પછી અમે અતિશય શું કરીએ સાહેબ? આ પૈસાઓ તો એક એક ફાઇલ એમને 10,000 રૂપિયા લીધા. અમે તો અત્યારે જો સાહેબ બહાર પડી રહીએ છીએ, અમે કબજાનું કહેવાય તો કોઈ જવાબ આપતું નથી સાહેબ. તમને અને અમે વિનંતી અમારું છે ભાડું કે અમારી ભાડું આશા ચડી ગયું સાહેબ, 5-5, 6-6 મહિનાનું અમારું ભાડું ચડી ગયું. તો ભાડાનું કહેવા જઈએ તો કે ઉપરથી જ નથી આવ્યું. ભાડું અમને શરૂઆત છે પહેલેથી અમારો 54,000 નો સાહેબ ચેક આવ્યો પહેલા, પછી એમને ધીમે ધીમે કરીને અત્યારે સાહેબ 6,000 નો ચેક, અત્યારે 6,000 બી જતા રહ્યા. 6,000 નો બી ચેક બંધ કરી નાખ્યો કે તમારું અત્યારે કશું નહીં, ઉપરનો ઓર્ડર જ નહીં કે 10 નો પુરાવો લાવો 2010. તો હું એ જ કહેવા માંગુ કે સાહેબ અમારો પુરાવો નતો ચાલતો, તમે શું જોઈને અમને ચેક ચાલુ રાખ્યા તારે? અને જ્યાં સુધી ડ્રો થયો ત્યાં સુધી ચેક ચાલુ રાખ્યા. તો આ તમે કોઈ કમ્પ્લેન ના કરી અમારા ઉપર કે તમારો આ પુરાવો નહીં ચાલે, 2010 નો પુરાવો લાવો? કેટલાય જણા રહેશે? અને કેટલા 50% સાહેબ અમે આઈના રહેવાસી છે, અમે આઈના રખડી રહ્યા, લાઈન ચૈના લાઈન ઘાલેલા છે સાહેબ. તમે એક વાની જો અમારી ફાઇલ છે સાહેબ કે એમને શું આધાર છે એમને તો કેટલા જણા સાહેબ તમે ખાલી એમને ચેકિંગ તમે પોતે કરશો ને તો તમને ખબર પડી કે કોનું મકાન છે, લાવો તારો પૂરો, એટલે તરત જ ખબર પડી જશે. બધાના 4-4 ને 5-5 મકાન છે, આગેવન છે, બધા આગેવન જ બનેલા છે. અહીંયા એક બે ને પકડશો ને એટલે બધું તમને 12 ડીટા મળી જશે. એકમાં બે માં પકડશો ને એટલે એમને પૂછપરછ કરશો એટલે બધા ક્યારે બહાર આવવાના. આમને સભ્યમાં તમે આમને બોલવા દો. मैंने बताना पुरावा ले पब्लिक हंगाट ये बिल्डर और बिल्डर ने आदमी आया छेतरपिंडी करी. पहले कहो कि पुरावा आपो, हमें म्युनिसिपालिटी कॉर्पोरेशन में तुम्हारा चेक कराईશું और बाद में मैंने यस होશે तो तुमने मकान આપું. बाद में मैंने ये 11वीं कमेटी जो वो बनाई याना ग्रुप ना ने एक है जो एनजीओ ने ભેગી કર. अब અત્યારે જે 11 સભ્ય હતા એમાં 3 સભ્યના કમ સે કમ 15 મકાન પાસ થયા છે. 15 મકાનના કબજા હોત મળી ગયા બરાબર. અને અગર તમારે કના પુરાવા નથી, એક વાળાને જ મકાન ના મળ્યા, 10 મકાન સભ્યએ લીધા, એક વાળા ના એક મકાનના 8 છોકરીના મકાન, જમીનના મકાન, વેવેલનું મકાન, બાજુવાળાનું મકાન, और यहाँ में ये लोग अपने तलाटी ऑफिस ने महीने 108 मकाना ने नोटिस મળ્યા था और यहाँ 110 रुपया 23 पैसा जमीन वसूली कर लियो था. यहाँ अकाउंट आज भी अपना तलाटी ऑफिस में से. पर ये जो सभ्य चेक हमारो घर તમારો એમ કરીને આજ 400 મકાન ની નોંધ કરાવી દીધી. રંજન બેને તો સાહેબ 108 ના 400 જે પુરાવા તમે અત્યારે આલો પાયલ મકાન પાડવામાં એ જ પુરાવા ઉપર તમને મકાન આલશે. આ રંજન બેન બોલેલા. અત્યારે રંજન બેન કોઈ પણ જાતનો કોઈ જવાબ આલતા નહીં.
રંજનબેન કે મળશે જ નહીં, તમારે જે થાય એ કરી લો. રંજનબેન એવું. હા પછી ફરીને મારી હા, એ બાઉન્ડ્રી માં આવવાની ફૂલ ધમકી અમને. બાઉન્ડ્રી માં આવશો તો મારવાનું, મારે મર્ડર કરવા ઉધીનું અમને કીધેલું. એ બધા સભ્ય સણકા કરે, ગારું દે સાહેબ અમને. અંદર મકાન નું પૂછવા જ 1 મહિના અમે અંદર પૂછવા ચેક નહીં હાલતા તો છતાંય અમે એમને પૂછવા નહીં જઈએ. એટલા માથા ભારે માણસો આ લોકો. બતાવ્યો કે ભાઈ પ્રાઇવેટ પબ્લિક અમને